અફસોસ થવો જોઈએ સાંજે આપણને કે આજ અમારો જિંદગીનો એક દિવસ, આજ અમે પ્રભુ નામ ન લીધું, આજ અમે સેવા કાર્ય ન કરી, આજ અમે સારું કર્મ ના કરી શક્યા. આનો એક આપણને અફસોસ થવો જોઈએ. કેમ? તો કે આ સુલભ દિવસો અમારા જાય છે. એક એક દિવસોને સાફલ્ય બનાવો. બસ ઘણું બધું, એક એક વસ્તુમાંથી બહુ શીખવા મળે. ગુણના પ્રિય, જેનામાં સર્વ ગુણ સંપન્ન છે એવા. હમણાં ચર્ચા કરીને ગણપતિ ઉત્સવની આજે જે છે, તો ગુણના પ્રિય છે ગણપતિ ઉત્સવ. આજે જે ઉત્સવ થઈ રહ્યો હોય, આજે લોકો તો બહુ લાખોની સંખ્યામાં ગણપતિ લાવે ને એની પૂજા કરે ને એને પધરાવે, વિસર્જન કરે. કોઈને ખબર છે કે આ ઉત્સવનું મહત્વ શું છે? આ શું કામ થાય છે? આની શરૂઆત ક્યાંથી થઈ? ભાગવત આયરે કનેક્ટ આ વાત છે ને, એટલે હું કહું તમને. ભાગવતજી સાથે આ વાત કનેક્ટ છે આજના ઉત્સવની. આ કેમ ઉત્સવ થયો ને, આ મેઇન આનું તાત્પર્ય ભાગવતજીમાં છે. આ ભાગવતજીના લેખક કોણ છે? રાઇટિંગ કોણે કર્યું? હે, અવાજે બોલો, ઊંચા અવાજે. હા બસ, આમ તમારે બોલી શકાય. અને રાઇટિંગ લેખક ગણપતિ મહારાજ છે. વેદવ્યાસ से બોલતા ગયા અને ગણપતિજી લખતા ગયા. આ એ છે. એટલે હું આની સાથે કનેક્ટ છે ને આ ઉત્સવ, એટલે થોડુંક તમને ચર્ચા કરું. ગણપતિજી લખતા જાય, વેદવ્યાસ બોલતા જાય, પણ આજે બે મહાન ધુરંધરો, એટલે બેયમાં અરસપરસ શરત રાખી હતી. એકાબીજાએ શરત રાખી હતી. ગણપતિજી એવું કહ્યું વેદવ્યાસજીને કે તમે મને લખાવો અને સતત તમે લખાવતા રહેજો. જો લખાવતા બંધ થઈ જાઓ તો હું મૂકીને જતો રહીશ. કારણ ગણપતિ ઉદ્યમનું પ્રતીક છે, એને સતત ઉદ્યમ ગમે છે, એને સતત કાર્યરત રહેવું ગમે છે. એટલે એને કહ્યું કે તમે જરાક બી આમાં હોલ્ટ રાખો તો હું જલ્દી આ મૂકીને જતો રહીશ. એટલે તમારે મને સતત લખાવતા જ રહેવું. આ પહેલી શરત. તો વેદવ્યાસે કહ્યું કે તમારી શરત મને માન્ય છે, પણ હવે મારી શરત એ સાંભળી લ્યો. શું? તો કે હું જે શ્લોક લખાવું ઈ તમને યોગ્ય છે કે નહીં ઈ તમારે વિચારવાનું અને પછી લખવાનું. કેવા મહાન બે છે તમે જુઓ. આ એનું કઈ મહત્વ ભાગવતજીનું કઈ અમથું છે? હું જે બોલું ઈ શ્લોક યોગ્ય છે કે નહીં ઈ તમારે સમજીને લખવાનો. એટલે વેદવ્યાસજીને કઈ જલપાન કરવાની ઈચ્છા થાય કે સ્નાન કરવાની ઈચ્છા થાય એટલે એવો કૂટ શ્લોક સંભળાવે, ગણપતિજી વિચાર કરતા રહીએ, ત્યાં વેદવ્યાસજી સ્નાન કરીને પાછા આવી જાય. વેદવ્યાસજી તો સ્નાન કરીને પાછા આવી જાય, પણ ગણપતિ દાદા તો લખતા જ હોય, એ લખતા જ હોય. તો એને ગરમી થવા લઈ ગઈ, પસીનો છૂટવા લાગ્યો. ગણપતિ દાદાને એક તો પાછું શરીર, એટલે એને પરસેવો છૂટે. વેદવ્યાસજી કે આ ગરમીના અકળાઈ જશે. એટલે નદીના કિનારે એક માટી હતી, અને માટી જે ઠંડી માટી, એ ઠંડી માટી લઈ આવી અને ગણપતિ દાદાના શરીરમાં લગાવી દીધી. બરાબર સાંભળજો, આ ઉત્સવ સાથે જે કનેક્શન છે એ બધી માટી ગણપતિ દાદાના શરીરમાં લગાવી દીધી. એટલે એને ઠંડક રહે, ગરમી ન થાય એટલા માટે. અને પછી જ્યારે ભાગવતજીનું કાર્ય સંપન્ન થયું પછી ઈ વેદવ્યાસજી ગણપતિ દાદાને લઈ અને નદીમાં સ્નાન કરાવવા લઈ ગયા અને માટીનું વિસર્જન કરવામાં આવે છે. યાદ રાખજો, ગણપતિનું વિસર્જન નથી. કોનું છે? માટીનું વિસર્જન કરાવવામાં. આ ત્યાંથી ચાલુ થયો છે આ ઉત્સવ.
એ નદીમાં લઈ એનું સ્નાન કરાવે અને એમાં એનું વિસર્જન કરાવવામાં આવે છે. આ ઉત્સવની શરૂઆત ત્યાંથી છે. ખબર નથી, આ તો બધા લઈ આવે એટલે આપણે લઈ આવીએ ને પૂજા કરીએ ને લાડવા ધરાવીએ ને એ પાછું પૂરું થાય તો કે એવું પાછા તો બોલે ને તો આપણને એમ થાય કે આ શું છે. હા, તપેલીમાં શીરો ને ગણપતિ બાપા હીરો ને કઈ કઈ હાવ લે કઈ ક્યાંથી ગોતી આવે કઈ ખબર ના પડે. બોલો. હે